નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું લક્ષ્યમ એકેડેમીના યુટ્યુબ ચેનલ ઉપર। મિત્રો, આપના માટે એક નવો વિડીયો લઈને આવી ગયું છું। આ વિડીયો છે ગૌણ સેવા પસંદગી મંડળનો, જેની અંદર એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને આ ભરતી છે ફાયરમેન કમ ડ્રાઈવરની ભરતી। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર એક નવી નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે, જે ભરતી છે ફાયરમેન કમ ડ્રાઈવર। બરાબર છે? તો આ ફાયરમેન કમ ડ્રાઈવરના નોટિફિકેશનની અંદરની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોના મારફતથી આપવાનો છું, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયોને જો ગમે તો એક વખત લાઈક અને શેર પણ જરૂરથી કરી દેજો। ચાલો શરૂઆત કરીએ। તો આ ભરતી આવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર ફાયરમેન કમ ડ્રાઈવર, જેની વાત કરીએ તો ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થઈ ગઈ છે, જેમાં કુલ 138 જગ્યા, કેટલા 138 જેટલી જગ્યા ઉપર જે છે આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે। બરાબર છે? આ ભરતીના ફોર્મ જે છે એ ક્યારથી 9/12/2025 થી ભરવાના શરૂ થઈ ગયા છે, એટલે કે આજથી આ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને 23/12/2025 ને રાતના 12 વાગ્યા સુધી તમે આ ભરતીના ફોર્મ ભરી શકો છો। બરાબર છે? કઈ વેબસાઇટ ઉપર? તો ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જો અહીંયા લખેલું છે, ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જઈ અને તમે આ ભરતીના ફોર્મ ભરી શકો છો। ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ, કુલ 138 જગ્યાઓ છે। 138 જગ્યામાંથી બિન અનામત વર્ગની 59, ઈડબ્લ્યુએસ ની 13, બરાબર છે, સોરી ઈડબ્લ્યુએસ ની 13, અનુસૂચિત જાતિની 9, જનજાતિની 20 અને ઓબીસી જે છે એની 37 જેટલી જે છે એ જગ્યા આપવામાં આવેલી છે। આ રીતે અલગ અલગ જે છે કેટેગરી વાઇઝ જગ્યાઓ ફાળવવામાં આવેલી છે। મહિલાઓ માટેની પણ અનામત જગ્યાઓ ફાળવવામાં આવેલી છે। ત્યાર પછી વાત કરીએ તો સ્પેશિયલી વય મર્યાદાની આ ભરતીની અંદર જે ફાયરમેન કમ ડ્રાઈવર છે એમાં કયા કયા ઉમેદવાર ફોર્મ ભરી શકે છે? 18 થી 33 વર્ષ, જો અહીંયા ચોખ્ખું કીધેલું છે 18 વર્ષથી લઈ અને 33 વર્ષના ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકે છે। પરંતુ કેટેગરી વાઇઝ અલગ અલગ જે છે એ છૂટછાટો મળતી રહેતી હોય છે, જેમાં સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ અને અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે। અને એ જ રીતે માજી સૈનિક ઉમેદવારો પર ઉપર મર્યાદા જે છે વય મર્યાદામાં તેને બજાવેલી ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષની છૂટછાટ જે છે એ માજી સૈનિકો માટે આપવામાં આવેલી છે। ત્યાર પછી વાત કરીએ તો અહીંયા જે છે પગાર ધોરણની, તો અહીંયા તમને પહેલા 5 વર્ષ ચોખ્ખું કીધેલું, સોરી 3 વર્ષ છે, પહેલા 3 વર્ષ જે છે એ પ્રતિ માસ 26,000 રૂપિયા, કેટલા 26,000 રૂપિયાનો પગાર જે છે એ આપવામાં આવશે અને એના પછી તમને જે છે જે તે પગાર ધોરણ મુજબ જે છે એ તમને વેતન આપવામાં આવશે। બરાબર છે? ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો અહીંયા કોણ કોણ, સૌથી મુદ્દાની વાત કે ભાઈ અહીંયા કોણ કોણ ફોર્મ ભરી શકે છે। હવે તમારી પાસે શું શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ તો તમે આની અંદર ફોર્મ ભરી શકો છો, એની ખાસ ચર્ચા કરીએ। તો પહેલા તો ઉમેદવાર જે છે એ એચએસસી, બરાબર છે, એટલે કે 12 પાસ હોવો જોઈએ। બરાબર છે? 12 પાસ તમે કરેલું હોય તો પેલી જે છે કન્ડિશન તમે ફૂલફિલ કરો છો, એટલે કે તમે ફોર્મ ભરી શકો છો। ત્યાર પછી જે છે એ કોઈ પણ જે છે તમે 12 પાસમાં સમકક્ષ લાયકાત બાબતે ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી બોર્ડમાંથી ધોરણ 12 પાસ છે, જે સિવાય એનઆઈઓએસ તેમજ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર માન્ય બોર્ડમાંથી જે છે અથવા તો ટેકનિકલ બોર્ડના ડિપ્લોમાનો કોઈ પણ કોર્સ કર્યો હોય, બરાબર છે, ડિપ્લોમા કર્યું હોય તો પણ તમે 12 ઇક્વિવેલન્ટ ગણી શકાય છે। બરાબર છે? નેક્સ્ટ જોઈએ તો રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર અથવા ઔદ્યોગિક તાલીમ સંસ્થાની માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો કેનો ફાયરમેનની 6 મહિનાનો અભ્યાસક્રમનું પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ। બરાબર છે? રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારની કોઈ પણ ફાયરની જે સંસ્થા હોય, બરાબર છે, એમાંથી ફાયરમેનના કોર્સનું 6 મહિનાનું જે છે સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ। બરાબર છે? અથવા તો રાજ્ય અથવા કેન્દ્ર સરકારની માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો અભ્યાસક્રમ અથવા ડ્રાઈવર કમ પંપ ઓપરેટર જે છે એના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતું જે છે ઉમેદવાર હોવો જોઈએ। એટલે આ 6 મહિનાની તમારી જે છે પ્રમાણપત્ર હોવું જોઈએ અભ્યાસક્રમનું, અથવા તો ડ્રાઈવર કમ પંપ ઓપરેટરનું પ્રમાણપત્ર તમારી પાસે હોવું ફરજિયાત છે। બરાબર છે?
એની સાથે સાથે તમારી પાસે હેવી મોટર વેહિકલ એટલે કે HMV, બરાબર છે, HMV જે છે એ લાયસન્સ હોવું જરૂરી છે, બરાબર છે. અને આની સાથે શૈક્ષણિક લાયકાતની સાથે તમારી પાસે એક શારીરિક લાયકાત પણ હોવી જરૂરી છે. એ શું છે એ બાબતની ચર્ચા કરીએ તો પુરુષ ઉમેદવારો માટે જે છે એ મૂળ ગુજરાત ક્ષેત્રના હોય અને અનુસૂચિત જનજાતિ ઉમેદવારો હોય એના માટે ઊંચાઈ જે છે 160 સેન્ટીમીટર હોવી જોઈએ. અને ઉમેદવાર જે છે મૂળ ગુજરાતના હોય અને અનુસૂચિત જનજાતિ સિવાયના તમામ ઉમેદવારો હોય એ લોકોને 165 ની ઊંચાઈ જે છે એ જરૂરી છે. ત્યાર પછી લઘુત્તમ છાતી જે છે ફૂલાવ્યા પહેલા અને ફૂલાવ્યા પછીની, જે અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને 81 અને ફૂલાવ્યા પછી જે છે એ 86 હોવી જોઈએ. અને એનું લઘુત્તમ વજન 50 કિલોગ્રામ હોવું જરૂરી છે. એના પછી વાત કરીએ તો ઉમેદવાર જે અનુસૂચિત જનજાતિ સિવાયના છે એ લોકોની લઘુત્તમ છાતી ફૂલાવ્યા પહેલા 81 ની અને ફૂલાવ્યા પછી 86 ની, અને વજન જે છે એ 50 કિલોગ્રામ હોવો જરૂરી છે. અહીંયા ફેરફાર માત્ર ઊંચાઈની અંદર કરવામાં આવેલો છે. આવી જ રીતે જે છે એ મહિલાઓ માટેની વાત કરીએ તો મહિલાઓ માટે જે છે અનુસૂચિત જનજાતિની મહિલા હોય એની ઊંચાઈ 156 સેન્ટીમીટર અને એના સિવાયની જે કોઈ પણ છે ઉમેદ કેટેગરી એને 158 સેન્ટીમીટરની ઊંચાઈ જરૂરી છે. વજન જે છે બંનેનો 40 કિલોગ્રામ મિનિમમ હોવો જરૂરી છે. તો આ રીતે જે છો જો તમારી પાસે શારીરિક કેપેસિટી અને શૈક્ષણિક લાયકાત આ પ્રમાણેની હોય એ ઉમેદવારો અહીંયા ફોર્મ ભરવા માટે એલિજિબલ છે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો પરીક્ષા ફી. અહીંયા જે છે તમારી પરીક્ષા ફી તમારે જે છે એ ભરવાની છે કેટલી? બિન અનામત વર્ગની 500 અને અનામત વર્ગની તમામ ઉમેદવારો માટે 400 રૂપિયા ફી જે છે એ તમને ભરવાની છે. ધારો કે તમે પરીક્ષા દેવા જાઓ છો તો તમને તમારી આ ફી જે છે એ ફરીથી આપી દેવામાં આવશે, બરાબર છે. જો તમે આની પરીક્ષા દેવા જશો તો તમને તમારી ફી પરત આપી દેવામાં આવશે. ત્યાર પછી પરીક્ષા પદ્ધતિ જે છે કઈ રીતની હશે? અહીંયા પરીક્ષા પદ્ધતિ CBRT, બરાબર છે, અથવા તો OMR બંને રીતે એ લોકો લઈ શકે છે. આમાં પાર્ટ A અને પાર્ટ B આ રીતે જે છે તમારી પરીક્ષા પદ્ધતિ હશે. જેમાં વાત કરીએ તો પાર્ટ A ની અંદર મેથ્સ અને તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશન જેમાં 30 માર્કનું છે, અને ગાણિતિક કસોટી અહીંયા રીઝનિંગ છે, અહીંયા મેથ્સ છે, એ બંને થઈ અને 30 માર્ક 60 માર્કનો પાર્ટ A છે. અને પાર્ટ B ની વાત કરીએ તો ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન આ થઈને કુલ 30 માર્ક છે. અને એની સાથે ટેકનિકલ જે છે સંબંધિત વિષયને લગતી ઉપયોગિતાના પ્રશ્નો એ કુલ 120 માર્કના છે, એટલે 150 માર્કનો તમારો પાર્ટ B થશે, બરાબર છે. અને પાર્ટ A જે છે એ 60 માર્કનો, એમ થઈને કુલ 210 માર્કનું તમારું પેપર રહેવાનું છે. નેગેટિવ માર્કિંગ ની વાત કરું તો 0.25 નેગેટિવ માર્કિંગ 0.25 રહેવાનું છે, બરાબર છે. તો આ રીતે જે છે એ તમારે સ્પેશિયલી પાર્ટ A અને પાર્ટ B ની તૈયારી કરવી પડશે, બરાબર. વાત કરું તો તમારે કોઈ પણ ભરતીને રિલેટેડ કોઈ પણ જરૂરિયાત હોય, કોઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો આપણો જે છે હેલ્પલાઇન નંબર છે 9429077607. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને કોઈ પણ ઇન્ફોર્મેશન લઈ શકો છો. તો આ હતી ગૌણ સેવા પસંદગી મંડળની અંદર જાહેર કરવામાં આવેલી ફાયરમેન કમ ડ્રાઈવરની ભરતીની સંપૂર્ણ માહિતી. આશા રાખું છું કે જે છે તમને આ માહિતી સમજાઈ ગઈ હશે. અને એની સાથે સાથે જે લોકો કોઈ પણ પરીક્ષાની તૈયારી કરે છે, કોઈ પણ અપડેટ જે છે તેને જોતી હોય તો એના માટે સ્પેશિયલ આપણી ટેલિગ્રામ ચેનલ છે, બરાબર છે, લક્ષ્યમ એકેડેમી ઓફિશિયલ. આના ઉપર જઈ અને જોઈન કરી લેજો, કારણ કે તમને તમામ જે છે પરીક્ષાની તમામ નોટિફિકેશનની અપડેટ આ ટેલિગ્રામ ચેનલની અંદર આપવામાં આવશે. આશા રાખું છું તમને આ વિડીયો ગમ્યો હશે. આ વિડીયોના માધ્યમથી તમને ઘણી બધી ઇન્ફોર્મેશન મળી હશે. તો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ બીજા કોઈ નવા વિડીયો સાથે, નવી કોઈ ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત, ગુડ બાય, ટેક કેર.